ચાલો આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. કેવું થાય દુનિયામાં જાણવાનું मारो कंठ मधु
न होय भले मारो सूर बेसूरो होय भले। मारो कंठ मधुरो न होय भले मारो सूर बेसूरो होय भले। शब्दो मळे के ना मळे मारे कविता तमारी करवी छे। मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे। हूँ पंथ तमारो छोड़ू नहीं ने दूर क्याए दौड़ू नहीं। हूँ पंथ तमारो छोड़ू नहीं ने दूर क्याए दौड़ू नहीं। पुण्य मळे के ना मळे मारे पूजा तमारी करवी छे। मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे। आवे जीवन मां तड़का ने छाया सुख के दुख ना पड़ छाया। आवे जीवन मां तड़का ने छाया सुख के दुख ना पड़ छाया। काया काया रहे के ना रहे मारे माया तमारी तरवी छे। मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे। मारे सेवा तमारी करवी छे। मारे पूजा तमारी करवी छे। हमी भरेली नजरूं राखो मेवाड़ना श्रीनाथ जी। अमी भरेली नजरूं राखो मेवाड़ना श्रीनाथ जी। दर्शन आपो दुखड़ा कापो दर्शन आपो दुखड़ा कापो। मेवाड़ मां श्रीनाथ जी अमी भरेली नजरूं राखो।
चरण कमळમાં शीश नमावी वंदन करूं श्रीनाथ जी रे। ओ चरण कमळમાં शीश नमावी वंदन करूं श्रीनाथ जी रे। दया करीने भक्ति देजो, दया करीने भक्ति देजो। मेवाड़ना श्रीनाथ जी अमी भरेली नजरूं राखो। दुखियारो तारे द्वारे आवी उभो श्रीनाथ जी रे। ओ हूँ दुखियारो तारे द्वारे आवी उभो श्रीनाथ जी रे। आशीष देजो उर्माले जो, आशीष देजो उर्माले जो। मेवाड़ना श्रीनाथ जी अमी भरेली नजरूं राखो। तारे भरोसे जीवन नैया हाँकी रया श्रीनाथ जी रे। ओ तारे भरोसे जीवन नैया हाँकी रया श्रीनाथ जी रे। बनी सुखानी पार उतारो, बनी सुखानी पार उतारो। मेवाड़ना श्रीनाथ जी अमी भरेली नजरूं राखो। भक्तो तमारा करे विनंती सांभळ जो श्रीनाथ जी रे। ओ भक्तो तमारा करे विनंती सांभळ जो श्रीनाथ जी रे। मुझ आंगणिए वास तमारो, मुझ आंगणिए वास तमारो। मेवाड़ना श्रीनाथ जी अमी भरेली नजरूं राखो, अमी भरेली नजरूं राखो। मेवाड़ना श्रीनाथ जी दर्शन आपो दुखड़ा कापो, दर्शन आपो दुखड़ा कापो।
मेवाड़ना श्रीनाथजी, मेवाड़ना श्रीनाथजी, मेवाड़ना। દીવો રે પ્રગટાવો ના, ખેડીને અજવાળો. ઓ દીવો રે પ્રગટાવો, દીવો રે પ્રગટાવો ના, ખેડીને અજવાળો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સમયની ગતિ ન્યારી છે. બહુ જ ઓછા સમયમાં આપણે આપણા બે સ્વજનો જયેશના વાઇફ આરતી અને કલ્પેશને ગુમાવ્યા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ. કલ્પેશની યાદ આવતા જ નજર સમક્ષ એક હસમુખો ચહેરો આવી જાય છે. કલ્પેશ દરેક વાતમાંથી હાસ્ય શોધી લેતો અને એ વાક્યોની વચ્ચે હાસ્ય ના મૂકતો, પરંતુ હાસ્યની વચ્ચે શબ્દો મૂકતો
અને હંમેશા ખડખડાટ હસતો, બધાને હસાવતો રહેતો અને તેની આજુબાજુનું વાતાવરણ એ હંમેશા હળવું રાખતો. કલ્પેશને જો આપણે એક જ શબ્દમાં વર્ણવવો હોય તો એ શબ્દ છે જીનિયસ. સ્કૂલ લાઈફની વાત હોય કે પછી 12મા ધોરણના બોર્ડની વાત હોય, 12મા ધોરણમાં મેથ્સમાં એના આખા ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક હતા, કે પછી કોલેજ લાઈફની વાત હોય કે પછી પ્રોફેશનલ લાઈફની વાત હોય, he was always on top. કલ્પેશની બીજી ખાસિયત એ હતી કે જિંદગીમાં આવતી દરેક મુશ્કેલીઓનો એ ખૂબ જ હિંમતપૂર્વક અને હસતા હસતા સામનો કરતો હતો. પીપળાનું ઝાડ જેમ દિવાલને વિંધીને બહાર નીકળે, અથવા તો ફેનિક્સ જેમ રાખમાંથી ઊભું થાય, એમ શૂન્યમાંથી સર્જન કરવાની કલ્પેશની એક અનોખી તાકાત હતી. આજે જ્યારે કલ્પેશનો સૂરજ જ્યારે મધ્યાહને તપતો હતો અને ત્યારે જ એનો અકાળે અસ્ત થયો, એ આપણું કમનસીબ છે. પરંતુ કલ્પેશ, ભલે સમય વીતતો જાય પણ તારી યાદો અમારા દિલમાં કાયમ તાજી રહેશે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. પરેશે જેમ વાત કરી એ પ્રમાણે કલ્પેશ ની સાથે અમે લગભગ 10મા ધોરણથી અમે એકબીજાની નજીક આવ્યા અને અમારા 3 વચ્ચે ખાસ દોસ્તી હતી. અને કલ્પેશને જો મારે 2 જ શબ્દમાં કહેવું હોય તો સરળ અને નિખાલસ. ચોક્કસ જીનિયસ તો હતો જ, પણ ખૂબ જ સરળ અને નિખાલસ સ્વભાવનો હતો. અને અમે જ્યારે મળતા ત્યારે પરેશે એમ કીધું એમ હસતા વધારે અને વાતો ઓછી થતી, કારણ કે એ દરેક વાક્યમાં કંઈનું કંઈ એવું હાસ્ય ઉમેરતો કે જેથી અમે કડખડાટ હસતા અને એ પણ હસતો. અને અમારી વચ્ચે સારા નરસા, ગુણ અવગુણ બધાનો સ્વીકાર હતો. ગમે એવું હોય પણ કલ્પેશ એ કોઈને મદદ કરવાની હોય કે કોઈને માટે કંઈ ઊભા રહેવાનું હોય તો કલ્પેશ પહેલા ઊભો રહેતો. એના 12માની અંદર 1-2 થોડાક રમૂજી પ્રસંગો જણાવું. 12મામાં એના જ્યારે છેલ્લા સમયે અમે લોકો કાયમ મળતા અને ડિસ્કસ કરતા તો આપણને ખબર છે એની બુદ્ધિ અને યાદશક્તિ કેટલી તેજસ્વી હતી. એ કે મારે, અને જે હતું એ કહેતો, એ કોઈ દિવસ છુપાવતો નહીં મારે જે વાંચવાનું બાકી છે કે એવું કશું નહીં, જે હોય તે કહેતો. અને એ મારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ બધું દરેક સબ્જેક્ટ 6 કલાકમાં પતી જાય છે. એટલે મેથના દાખલા પણ એ મનમાં જ ગણતો. અને એક્ઝામની બહાર આવે એટલે મેથની બોર્ડની એક્ઝામ પછી મેથમાં બહાર આવે એટલે કે મારા 148 149 માર્ક આવશે. પછી કેમેસ્ટ્રીમાં કે મારા 96 જેવા માર્ક આવશે. ફિઝિક્સ, બાયોલોજીમાં 88 89 આવશે. એટલે અમે લોકો હું પરેશ હસતા કે થોડાક થિયરીના માર્ક તો તું કાપ. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે લગભગ એના એટલા જ માર્ક હતા, થોડાક 1-2 માર્ક આગા પાછા હશે. અને આપણને બધાને ખબર જ છે જેમ પરેશે કીધું એમ. અને એના 89% હતા. એ ગુજરાતમાં સાયન્સ સબ્જેક્ટમાં એનો 16મો નંબર હતો. પછી કોલેજમાં તો એ ઇલેક્ટ્રોનિક્સમાં હતો, હું મિકેનિકલમાં હતો, પણ અમારો ટચ કોન્સ્ટન્ટ સાથે હતો. અને કલ્પેશની એક ખૂબી હતી કે જે બી કરતો ને એ ખૂબ ફાસ્ટ કરી લેતો અને ખૂબ જ ચોકસાઈથી કરતો. એટલે એની પાસે સમય બહુ રહેતો. એટલે કંઈનું કંઈ બીજું અપાર્ટ ફ્રોમ હિઝ કેરિયર એને કંઈક કરવું પડે. અને જે બી કંઈ કરે એના અખતરાનો પહેલો વિક્ટીમ લગભગ હું જ રહેતો. 2-4
રમૂજી ઉદાહરણ આપું. એક વખત કંઈક કલ્પેશ આયુર્વેદનું કંઈક શીખી લાવ્યો હશે, એટલે પછી બીજે દિવસે મારી પાસે એક આટલી નાની અમથી બોટલ લઈને આવ્યો અને એમાં લીલા કલરનું લિક્વિડ હતું, ગ્રીન કલરનું. એટલે મને કે સુઈ જા, ચાલ તારે આંખમાં લિક્વિડ નાખવાનું. મેં કીધું શું છે? તો એ કે આ ધાણાનો રસ છે, એ તું નાખીશ ને તારા આંખના ચશ્મા ઉતરી જશે. એટલે હું રમૂજમાં કહેતો કે તું પહેલા તારા ચશ્મા ઉતાર અને પછી મને કે, પણ કે ના ના તારે આ કરવાનું જ છે. અને પછી એણે મારા આંખમાં એ ચશ્મા ટીપા નાખ્યા અને એટલું બધું બળ્યું એટલે મેં એને ગાળો પણ એટલી જ આપી હતી તે વખતે. પછી બીજી એક વખતે એ કંઈક મુંબઈ ગયો હશે અને એક્યુપ્રેશરનો કોર્સ કરીને આવ્યો હશે. મુંબઈથી આવ્યો ને બીજા દિવસ સવારે સીધો મારે ત્યાં એક બગલ થેલો લઈને આવ્યો અને એમાં કંઈક પેલી એનો એ લોકોનું પ્રેશરની કંઈક એને ઘીની કહેતા હોય છે, તો એક બાજુ પોઈન્ટેડ હોય એક બાજુ ઓછી પોઈન્ટેડ હોય એમ કરી અને મને કે જો આ હાથની હથેળીમાં અમુક પોઈન્ટ્સ હોય, પગમાં પોઈન્ટ્સ હોય, એ બધા પોઈન્ટ્સને આપણે દબાઈએ તો તું હું તને કરું છું, તું એકદમ સ્ટ્રેસ રિલીઝ થઈ જઈશ અને એકદમ હલકો થઈ જઈશ. એટલે એને તો હી ટ્રાઈડ ઇટ આઉટ, કંઈ બહુ અસર ખાસ થઈ નહીં મને, પણ જનરલી એ એટલો બધો ક્લોઝ હતો કે કંઈ બી કરવું હોય તો પહેલું અખતરો મારી ઉપર. પછી ઇલેક્ટ્રોનિક્સના છેલ્લા વર્ષમાં હી કેમ અપ વિથ અ વેરી ગુડ આઈડિયા અને એણે એક ઇન્વેન્ટ કર્યું હતું કે પાણીની ટાંકી આપણે બધા અગાસીઓમાં હોય બધાના ઘરે અને નીચે મોટરથી આપણે પાણી ભરતા હોય તો એ પાણી ઘણીવાર ટાંકી ઓવરફ્લો થાય, આપણને ખબર ના રહે. તો કલ્પેશે એક પ્રોબ જેવું બનાવ્યું હતું અને એક સેન્સર બનાવ્યું હતું તે વખતે. અને એને પહેલા એને ત્યાં ટ્રાય કર્યું અને એને સક્સેસ ગયું એટલે મારે ત્યાં આવ્યો. મને કે આપણે આ પ્રોબ મેં બનાવ્યું છે, સેન્સર છે, અને એનાથી પાણીની ટાંકીમાં તારે જેટલું પાણી ભરવું હોય ત્યાં સુધી એને નીચે લટકાડી મૂકી રાખવાનું, એટલે પાણી જેવું એને ટચ થાય એવું મોટર ટ્રીપ થતી અને બંધ થઈ જતું. એટલે it was controlling the overflow of water. અને થોડા વખત ચાલ્યું પણ પછી આઈ થિંક ઇટ ડિડન્ટ વર્ક આઉટ ફોર સમ રીઝન. પણ આવા નાના નાના અખતરા એ આઉટસાઇડ ઓફ હિઝ રેગ્યુલર કેરિયર કરતો અને અમે બે જણા એન્જોય કરતા. પછી 88માં તો કોલેજ પછી તરત હું 89માં યુએસ આવી ગયો, પણ અમે કોન્સ્ટન્ટ ટચમાં હતા. અને જ્યારે બી હું ઇન્ડિયા આવું ત્યારે કલ્પેશ અને અચૂક મારી સાથે સમય વિતાવતો અને પરેશ પણ મળતો મને. છેલ્લે 2019 ડિસેમ્બરમાં હું જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે મારા ભત્રીજાના મેરેજ હતા, એટલે ઉર્મિલા ભાભી અને કલ્પેશ બંને 2 દિવસ સુધી મારીને દીપિકા સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો અમારા ખરીદી માટે, આખો સવારથી સાંજ સુધી. અને તે વખતે એને કીધું પણ ખરું કે આ વખતે હવે વર્ષ 1.5 વર્ષમાં મારે યુએસ આવવું છે અને આપણે ખૂબ સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરીશું, પણ એ ના થઈ શક્યું અને આજે આપણી વચ્ચે નથી. એટલે he was such a versatile અને integrated personality. It was an honor for all of us and privilege for all of us for him to have as a part of our friend, our group. અને આજે આરતી પણ આપણી સાથે નથી અને મારા માટે તો આ પર્સનલ પણ એક બીજો એક ઇન્સિડન્સ બન્યો છે કે જેમાં આવું થયું છે. એટલે એવું લાગે કે લાઈફ ઇઝ સો ફ્રેજાઇલ અને God may take it us anyway from us. So what we all, according to me, we should do is we should enjoy the love of the life with our fullest every day, every moment, and keep the memories of our loved ones along with us, those who left us. અને આ સાથે હું કલ્પેશ અને આરતી બંને દિવંગતના આત્માને શાંતિ અને સદગતિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ અને એમના કુટુંબીજનોને આ કાળનો આઘાત સહન કરવાની શક્તિ મળે, એ જ પ્રભુની પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. એલેમ્બિક વિદ્યાલય પરિવારમાં છેલ્લા 15 દિવસથી બે ખૂબ જ દુઃખદ ઘટના બની છે.
એમાં આપણા એક મિત્ર જયેશના ધર્મપત્ની આરતી અને આપણા પરમ મિત્ર કલ્પેશ વાઘેલાનું અવસાન થયું છે. આ બંનેની અંદર કલ્પેશ જોડેનો સંપર્ક મારો ઘણા વર્ષોથી હતો. 1976 થી હું અને કલ્પેશ આઈપીજે સ્કૂલમાં અમે જોડે ભણ્યા છે. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન અમારે ભણતર સાથે સાથે સંબંધો પણ એટલા સારા હતા, કારણ કે બંનેના વાલી આઈપીસીએલ કંપનીમાં જોબ કરતા હતા. એટલે અમારું બે પ્રકારનું બોન્ડિંગ હતું. અને કલ્પેશ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને કોમ્પિટિશન અમારી કાયમ માટે ટફ રહેતી હતી, પણ હંમેશા બાજી કલ્પેશ મારી જતો હતો. ખૂબ જ મહેનતુ અને ભણવા માટે એની ખરેખર પ્રશંસનીય કામગીરી હતી. છેલ્લા આપણું એલેમ્બિક વિદ્યાલય પરિવારનું જે એ થયું, ગ્રુપ બન્યું, પછી જયેશ જોડે પણ સંપર્કમાં આવ્યો. જયેશ જોડે પણ અંગત સંબંધો થોડાક વિકાસ પામ્યા, ડેવલપ થયા. અને જયેશને ત્યાં પણ ક્યારેક ક્યારેક જવાનું થયું છે. તો એ દરમિયાન આરતી જોડે પણ થોડો પરિચય થયો હતો. અને કાયમ માટે અમારા લોકોની એક જ વસ્તુ હતી કે અમે બંને ચાના ખૂબ શોખીન હતા. એટલે જયેશ કાયમ માટે એવું કે તું આ તરતા ચા પીવા માટે તને કંપની મળશે. પરિચય પ્રમાણમાં ઓછો હતો એટલે આરતી માટે હું એટલું નહીં કહી શકું, પણ જેટલી વખત અમે મળ્યા છે જયેશને ત્યાં અમે ગયા છે, એ લોકો મળ્યા છે, ખૂબ નિખાલસ સ્વભાવ, સરળ અને આનંદી સ્વભાવ. કલ્પેશ માટે પણ એવું છે કે કલ્પેશનું જે થયું છે એ કદી પણ આપણે કલ્પી ના શકીએ એવી અણધારી અને આકસ્મિક વિદાય આપણને સૌ મિત્રોને સ્તબ્ધ કરી દીધી છે. કોઈ પણ રીતે વિચાર કરીએ તો હજુ મન માનવા તૈયાર નથી કે આવું થઈ ગયું છે. ખૂબ જ દુઃખદ અને આકસ્મિક અણધારી જે થયું છે, મન માનવા તૈયાર નથી થતું. કલ્પેશને હું ઓળખું છું, કેટલા વર્ષોના અમારા સંગત સંબંધ છે. કલ્પેશને ત્યાં અમારે અવારનવાર જવાનું થતું હતું, એ પણ અમારે ત્યાં અમારે અવારનવાર આવતા હતા. પણ એક વિવેક મેં જોયેલો છે કે જ્યારે પણ અમે ગયા છે ત્યારે એક વાક્ય તો કલ્પેશ અને ઉર્મિલાના મોંમાંથી હોય જ, જમીને જજો, જમીને જજો. અને લગભગ અમે જ્યારે પણ ભેગા થયા તે વખતે 4-6 કલાકનું અમારે બેસવાનું હોય, જોડે જમવાનો પ્રોગ્રામ પણ અમારે સાથે થતો હતો. એટલે એક કૌટુંબિક અમારું બોન્ડિંગ પણ કલ્પેશને એ લોકો જોડે વધારે સારું હતું. કલ્પેશનો સ્વભાવ છે એનો સદાય હસતો ચહેરો, લાગણીશીલ અને મિલનસાર સ્વભાવ, ખૂબ જ સરળતાથી ગ્રુપની અંદર મળી જાય, બધા જોડે વાતો કરે, હસમુખ. એની દરેક વાત ઉપર અમારે એને કલ્પેશને કહેવું પડે કે તું વાક્ય પૂરું કર. એ હંમેશા વાક્ય પૂરું કરવા ત્યારે એની વાતમાં હંમેશા હસવાનું જ હોય છેલ્લે. ખૂબ જ હસમુખ સ્વભાવ, લાગણીશીલ અને મિલનસાર સ્વભાવ, સરળ અને ઉમદા વ્યક્તિત્વ, ખૂબ જ મહેનતુ સ્વભાવ હતો એનો, ખૂબ જ મહેનત કરતો હતો. ભણવા માટે તો અમે લોકોએ જોયેલું છે કે એ બહુ જ વળગીને રહેતો હતો એને પોતાને, એના માટે. સદા મિત્ર વત્સલ જેવા ગુણો હંમેશા આપણને યાદ રહેશે કલ્પેશને. હૃદયના એક ખૂણામાં એક ફરિયાદ પ્રભુની એવી છે કે પરમ કૃપાળુ પરમાત્માએ આપણો એક અનમોલ ખજાનો લૂંટી લીધો. સોરી મિત્રો, હું આગળ નહીં, સોરી. હેલો, સૌને જય શ્રી કૃષ્ણ. એલેમ્બિક પરિવારમાંથી એક પછી એક બે વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. સૌ પ્રથમ આરતી જયેશ પટેલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. ખૂબ જ ઓછી વાર મળવાનું થયું, પણ વ્યક્તિત્વ એવું કે યાદ રહી જાય. ખૂબ જ પ્રેમાળ અને હસમુખી વ્યક્તિ. She is the inspiration to show how to balance the family. For us, this is the very early and unexpected exit for Aarti. She is still amongst with us in our hearts and our memories. Let us pray God to give strength
to Jayesh and his family. She will always remember her. કલ્પેશ, તમે બધા એને સ્કૂલમાંથી એના ફ્રેન્ડ છો, પણ મારી લાઈફમાં બહુ જુદી રીતે અમે બંને એક કોમન પ્લેટફોર્મ પર ગરબા રમતા હતા. ગરબા રમવામાં અમે બંને હંમેશા એકબીજાની સાથે જઈએ. પછી સંગમની 58th બર્થડે પર અમે બંને મળ્યા, ત્યારે અમને ખબર પડી કે અમે બંને એક સ્કૂલમાં મળ્યા અને સ્કૂલમાં ભણતા હતા. પછી અમારી બંનેની ફ્રેન્ડશીપમાં બીકોઝ ઓફ એલેમ્બિક એસોસિએશન, આપણું સ્ટોલવર્ડ્સ એસોસિએશન, અમે બંને બહુ નજીક આવી ગયા. જિંદગીમાં દર વર્ષે લગભગ 17 વર્ષથી અમે લોકો સાથે ગરબા રમીએ, બંને કપલ જોડે જઈએ, બંને સાથે જ જવાનું અને એકબીજા વગર ગરબા નહીં રમવાનું. પણ એકબીજાની હૂંફ અને બંને એકદમ ફેમિલી ફ્રેન્ડ બની ગયા. મને કદાચ જયેશ માટે, અરે કલ્પેશ માટે હું એવું કહીશ કે મારી જિંદગીમાં આવી વ્યક્તિ બહુ ઓછી છે. કદાચ મેં મારો અંગત બ્રધર ગુમાયો હોય એટલું દુઃખ મને એના વિશે થાય છે. મારા દીકરાના મેરેજમાં પણ એને એટલું જ, પોતાના દીકરાનું મેરેજ હોય એટલું બધું એન્થુઝિયાઝમ એનામાં હતું. એક પર્સન તરીકે હું એને વર્ણવી જ નહીં શકું. ખબર નહીં, મારી જિંદગી એના વગર અધૂરી હોય એવું લાગે છે. અને મેં મારી લાઈફમાં એવું સ્વપ્ન જોયું હતું કે મારી ઓલ્ડ એજ હશે, જ્યારે હું 60-70 વર્ષના અમે બંને જણ થઈશું, તો આ એક વ્યક્તિ એવી છે કે જેની સાથે જિંદગી વિતાવવી મને ગમશે. પણ અનફોર્ચ્યુનેટલી મારા માટે ભગવાને બહુ વહેલું કરી નાખ્યું અને મારો એક અંગત મિત્ર મારી સાથેથી મેં ગુમાયો છે. વેરી સોરી. પણ એના ફેમિલીને હું કહેવા માંગુ છું કે હંમેશા હું તમારી સાથે જ છું અને કોઈ પણ ક્ષણે એ મારી ફરજ છે કે હું તમને બધાની સાથે એક ફોન કોલથી બી હું તમને બધાને મળી શકીશ. અને અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. આમ તો કલ્પેશ વિશે આપણે બધા જ છે, એમાં દરેકને એવું લાગે કે I am his nearest closest friend. એટલે that's one of the good quality for Kalpesh. મારી વાત કરું તો 10મા ધોરણ સુધી મેં વડોદરાથી એક નજીક ગામ હતું, ત્યાં પપ્પા મમ્મી જે સંસ્થા ચલાવતા હતા ત્યાંથી મેં કર્યું 10મા ધોરણ સુધી. 11thમાં LMB સ્કૂલમાં આવ્યા પછી કલ્પેશને મારે somehow bonding એટલું બધું થઈ ગયું કે 11th થી લઈને છેક કોલેજ, એટલે ઇલેક્ટ્રોનિક્સના 4 વર્ષ સુધી કોલેજ અને 11th-12th LMB સ્કૂલના 6 વર્ષમાં મારા મમ્મી પપ્પા તો ત્યાં ગામમાં જ રહેતા હતા, લામડાપુરા કરીને હતું. એટલે વડોદરામાં હું મારા બ્રધર 2 જણ રૂમ રાખીને રહેતા હતા. ને એમાં જો 60 થી 70% ટાઈમ 6 વર્ષ દરમિયાન મેં અને કલ્પેશને ત્યાં સાથે વાંચવાનું હોય કે સાથે હોમવર્ક કરવાનું હોય, બધું જ અમે સાથે કર્યું. એટલે એનું ફેમિલી ને મારું ફેમિલી જાણે એક જ થઈ ગયું હતું. અને એના પેરેન્ટ્સ માટે આઈ એમ લાઈક અનધર સન, અને મારા પેરેન્ટ્સ માટે કલ્પેશ ઇઝ ઓલ્સો લાઈક અનધર સન. સો વી આર લાઈક અ બ્રધર. કલ્પેશનું 12thમાં આપણું રિઝલ્ટ આવ્યું પછી એની ઇન્ફ્લુઅન્સને લીધે જ આપણી વખત જે ફોર્મ ભરવાની સિસ્ટમ હતી કે આપણે પેલા પ્રેફરન્સ આપવાના કોલેજમાં જવા માટે, તો હું ને કલ્પેશ, કારણ કે મારા મમ્મી પપ્પા તો ત્યાં ગામમાં હતા એટલે એ લોકોને એટલું બધું ખ્યાલ નહોતો કે મારે કઈ લાઈનમાં જવું, શું કરવું, કેવી રીતના કરવું. પણ હું ને કલ્પેશ 2 જણ સાથે નક્કી કર્યું કે ભલે મેડિકલમાં વી બોથ એલિજિબલ, પણ મેડિકલની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોનિક્સમાં પહેલો પ્રેફરન્સ લખીએ. અને અમે બંને ગયા તે વખત ત્યાં રૂબી મિસ્ત્રી કરીને જતા આપણું એડમિશનની સિસ્ટમમાં. એમને આશ્ચર્ય સાથે અમને બંનેને કીધું કે તમે લોકો મેડિકલની જગ્યાએ કેમ ઇલેક્ટ્રોનિક્સમાં જવાનું નક્કી કરો છો?
પણ because of Kalpesh, we decided that whatever we deciding, it will be little bit good for us, regardless of what other people are saying. એ રીતના અમે બંને ઇલેક્ટ્રોનિક્સમાં કોલેજ શરૂ કરી. અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ જેમ પરેશે, સરદે ને મિતેશે વાત કરી એમ એનો સ્વભાવ એટલો હેલ્પફુલ કે એને ત્યાંથી અમે સાથે જ વાંચતા હતા એને ઘેર જ એક જ રૂમમાં. અને ત્યાંથી એક્ઝામ 3 વાગે હોય તો એ રીતના સ્કૂટર પર નીકળવાનું છેલ્લી મિનિટોમાં. અને ફોન પર પણ અમે એકબીજાનું જે આપણે કોલેજની પ્રિપેરેશન કરવાની હોય એ બધું જે વિધિન લાઈક 35 મિનિટ્સ અહીંયા કોલેજ સુધી આ સ્કૂટર પર થાય એમાં મોટા ભાગનું રિકેપ થઈ જાય. અને વચ્ચે વચ્ચે જો બીજા કોઈ ફ્રેન્ડનો ફોન આવે અથવા તો કે એ સ્ટોપ બાય થવાનું આપણી વખત જે પેલું મટીરિયલ હોય તો વચ્ચે આરટી હોલમાં સ્ટોપ બાય થઈએ. એટલે કલ્પેશનું પોતાના કરતા બીજાને વધારે કીપ ઇટ અપ ફ્રન્ટ. એટલે આરટી હોલમાં અમારા 1-2 મિત્રો ઇલેક્ટ્રોનિક્સના રહેતા હતા. એ લોકોને જો કંઈક મટીરિયલ આપવાનું હોય તો કલ્પેશ નેવર થિંક કે આપણે લેટ પડીશું તો શું થશે ના થશે કોલેજમાં, એટલે લેટ સ્ટોપ બાય. એટલે એને આપણને બધાને ખ્યાલ જ છે કે અત્યારે પણ અમે લોકો અહીંયા બોસ્ટનથી જ્યારે જ્યારે વડોદરા જઈએ તો કલ્પેશ ઉર્મિલા ભાભીને ગમે કે ના ગમે કે એ લોકોના એની દીકરી વિભૂતિ અને જયદત્તને એ લોકોને કદાચ ગમે કે ના ગમે પણ અહીંયાથી જે કોઈ જાય, ધારો કે અમે જઈએ કે સરસ જઈએ કે આપણને બધાને ખ્યાલ છે તો કલ્પેશની પ્રાયોરિટી એટલા દિવસો માટે આપણા માટે જ હોય. અને એના ફેમિલીમાં પછી ઉર્મિલા ભાભીને છોકરાઓ પણ એ રીતના ટેવાઈ જ ગયા કે પપ્પાના જે ફ્રેન્ડ છે દેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ હિમ. અને કલ્પેશનું જો ઘણી સારી ક્વોલિટી ગણવાની હોય તો સૌથી પહેલામાં પહેલી ક્વોલિટી, એટલે હું પોતે તો માનું જ છું, ઘણી વાર આપણને એવું થાય કે ગાંધીજીની બુક વાંચીએ તો ગાંધીજીની ક્વોલિટી આપણને ખ્યાલ આવે કે કોઈ સારા સારા જે પાસ્ટમાં થઈ ગયા હોય એની બુક વાંચીએ તો આપણને સારી ક્વોલિટી વિશે આપણને ખ્યાલ આવે. પણ કલ્પેશનું જીવન એવું હતું કે આપણે એક ઓપન બુક આપણી જોડે હતી અથવા છે અત્યારે, કે એને લાઈફમાં ખૂબ જ સ્ટ્રગલ કરી છે. ઘણા આપણને આમાંથી ખ્યાલ છે અને ઘણાને કદાચ નહીં ખ્યાલ હોય, પણ એને લાઈફમાં શરૂઆતનો જે ફેસ હતો અર્લી 90s થી તે એન્ડ 90s સુધીનો, હી સ્ટ્રગલ અ લોટ. એના એવું કહી શકાય કે હી વોઝ ઓલ ધ વે ટુ ધ બોટમ, નથિંગ લેફ્ટ વિથ હિમ. અને પછી 20મી સદીની જ્યારે શરૂઆત થઈ તો હી ઇટ બીકમ રિવર્સ. એટલે એની સ્ટ્રગલ કરી કે ઝીરોમાંથી એને ફરી એને સક્સેસ જે લાઈફમાં ફૂલફિલ થાય એવું આપણને ખ્યાલ જ છે કે ગયા વર્ષે પણ એને કોવિડ દરમિયાન ઘણા એવોર્ડ મળ્યા અને એને બિઝનેસના સક્સેસને લીધે વર્લ્ડ વાઇડ એનું રેકોગ્નિશન થયું, ઇન્ડિયામાં પણ રેકોગ્નિશન થયું હતું. એટલે કલ્પેશની જે ગુડ ક્વોલિટી છે એમાંથી એક ક્વોલિટી મને પોતાને લાગે છે અને આપણે બધાને જ ખ્યાલ જ છે કે, અને અત્યારે ભજનમાં પણ આવ્યું હતું કે જીવનમાં સુખ દુઃખ આવે પણ એની સામે સ્ટ્રગલ કરીને કલ્પેશ પોતાની સાથે હાઈડ કરીને પોતે તો હસતો રહે પણ બીજાને પણ એટલો જ હસાવતો રહે. એટલે that's one of the best quality that I have from the Kalpesh. આપણા બધાની જ લાઈફમાં અપ એન્ડ ડાઉન્સ તો આવવાના જ છે, કદાચ પાસમાં આયા પણ હશે ને હજુ નહીં આયા હોય તો આવવાના જ છે, there is no કે નથી આવવાના. પણ જેમ કલ્પેશનું છે એવું કે ભાઈ હંમેશા હી સે પોતાનું જે હાર્ટમાં રાખે અને આપણને ખ્યાલ પણ ના આવે કે આટલું એને લાઈફમાં દુઃખ હશે અથવા તો આટલી એને સ્ટ્રગલ કરવી પડી હશે. and then he came back to the top of his successful life. એટલે એ that's one of the good quality. બીજું એ છે કે જે સરહદ he is very નિખાલસ. અમે લોકો કોલેજમાં હોય ને વાંચવાનું કંઈક બાકી રહી ગયું હોય તો એ કહી જ દે કે ભાઈ મારે આટલું હજુ બાકી છે તો તું પેલી રૂમમાં જઈને વાંચ ને હું મારું વાંચું.
એટલે that's also that's a good things for him. અને ત્રીજી વસ્તુ કલ્પેશની જોવા જઈએ, we all know કે એના જે મિત્ર હોય અલગ અલગ ગ્રુપ પ્રમાણે અલગ અલગ કનેક્ટેડ છે, પણ છતાંય he get connected with everyone very well. એનું ઇલેક્ટ્રોનિક્સ એટલે અમારું કોલેજનું ગ્રુપ હોય કે આપણું 12મા ધોરણ એટલે એલેમિકનું ગ્રુપ હોય કે એના જે બીજા વડોદરામાં પર્સનલ બિઝનેસને લીધે થયેલા જે મિત્રો અને ગ્રુપ હોય, પણ he has a skill to connect everyone together. આજે સ્ક્રીન પર ફોટો દેખાય છે જાન્યુઆરી 2020 નો છે, કોવિડ શરૂ થયું એ પહેલાનો. That's the first time I did Uttarayan after 35 or 36 years વડોદરા છોડ્યા પછી in India. ઇન્ડિયામાં ઉત્તરાયણ વખતે જવાનું નતું થતું, બીજા બધા પ્રસંગોએ જવાનું થાય. અને એને એના જે ગ્રુપ હતું એમાં ઉત્તરાયણ કરવા જવાનું હતું, તો he insist me કે હું એને ત્યાં જ રહું અને ઉત્તરાયણની મજા માણી. અને એનું જે બીજું ગ્રુપ હતું એની સાથે પણ એક જ ઉત્તરાયણમાં he connect me such a way કે મને પોતાને એવું જ લાગે કે આ બધા જ મારા એટલા ક્લોઝ ફ્રેન્ડ છે. એટલે that's another third skill that I always admire for Kalpesh. અને આપણે બધા જ એને પ્રાર્થના તો કરીએ જ કે એના આત્માને શાંતિ મળે. અને સાથે સાથે આપણા અત્યારે ઉર્મિલા ભાભી પણ જોઈન થયા છે, એનો દીકરો જયદત્ત પણ જોઈન થયો છે, અને વિભૂતિ પણ એની દીકરી જેના એન્ગેજમેન્ટ આવડે જ થયા, મેરેજ નવેમ્બરમાં છે એટલે સ્કેડ્યુલ ફોર નવેમ્બરમાં, અને એ લોકો પણ જોઈન થયા છે આપણી જોડે. અને સાથે સાથે બે વસ્તુ હું કહીશ, મને યાદ આવે છે કે એક તો આપણે બધાને ખ્યાલ છે કે इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कम न हो. એટલે આપણને ભગવાન એટલી શક્તિ આપે ને સાથે સાથે ઉર્મિલા ભાભી વિભૂતિ અને જયદત્તને એટલી શક્તિ આપે કે આપણો જે કલ્પેશમાંથી જે લર્ન કરવાનું છે એનો જે કોન્ફિડન્સ લેવલ હતો એવો જ આપણો કોન્ફિડન્સ લેવલ રહે, અને એમનો પણ એટલો જ કોન્ફિડન્સ લેવલ લઈને એ લોકો આગળ પ્રગતિ કરે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ ઇટ શુડ નોટ બી એ hurdle for their family. અને બીજું જે છે કે ઘણીવાર આપણે સાંભળેલું પણ છે કે મુશ્કેલી આएगी आने दो, सागर में तूफान उठने दो, हमें झुकना नहीं है. અત્યારે આજે કોવિડનું છે એ ઇન્ડિયામાં હોય કે યુએસમાં હોય કે લંડનમાં હોય, જ્યાં જ્યાં આપણે જોઈએ જ છે એટલું એ થઈ રહ્યું છે, પણ we all together will struggle together. We lost Kalpesh and few people in our group, but still we'll struggle together against the COVID and we will come out from that. એટલી જ મારી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. વિભૂતિ કે જયદત્ત મોના આંટી વાત કરે પછી તમારે કંઈક વાત કરી હોય તો થશે. ઓકે જયદત્ત? અને મમ્મી બોલી ના શકે તો વિભૂતિ યુ ઓર જયદત્ત કેન સે સમથિંગ. Mana, you can go ahead. Then જન્મ એનું મૃત્યુ, ઉદય એનો અસ્ત છે આ સનાતન સત્ય. પણ આ વિદાય કલ્પેશની અને આરતીની આટલી અંધારી, આટલી ઓચિંતી, મન માનતું નથી ને મન સ્વીકારતું નથી. Dear friends and family gathered here today, this is time which is very hard for all of us, being here all together, sharing each other's pain, sharing in each other's moment of thought of Kalpesh and Aarti, whom we all loved as a friend. It is very hard for me today to be up here, sharing my thought loud, trying my best to focus on the lovely time that we shared with Kalpesh and the
lovely time that Kalpesh brought to us, rather than face the fact that he's no longer with us today. ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કન્વર્ટ દઉં છું કારણ કે ઇંગ્લિશમાં એ ભાવ નથી અને મારે અત્યારે ભાવ આવવા દેવો નથી. Kalpesh was such a strong, dynamic, determined and lively person through and through, from character, personality and presence. We are all here because somewhere, somehow, we have all been touched by Kalpesh, his smile, his determination, his argumentative nature, both as individual and member of APV. I first met him in school in 11th standard, introduced by our physics and maths teacher to solve IIT preparation physics and math questions together. He was genius, outstanding, was too good. He gave a lot of challenges to me and helped me grow in my physics and maths. We took different branch up to 12th, but were in touch, and I always was wondering, every time we met, he was in a different job, different business, and he always loved embracing challenges. We had a very cordial, appreciative, and encouraging relationship. He's one who introduced and pushed me, literally pushed me to using technology in my profession. And also concept of management, coaching and teaching, investing, quality control and validation. We had more of mental sharing. We shared books, blogs and TED Talks of these subjects. And the last gift he gave me last year was Awaken the Giant Within by Anthony Robbins. 2 years back, he read this book and he decided to turn himself into more, it is a speaker in validation. And he had exponential growth in last 2 years. His festive enthusiasm, especially for Navratri, is unforgettable. Seeing him nurturing Vibhuti, his daughter, and Jaidat, his son, to online platform for his workshop on CSV, and his enthusiasm of planning Vibhuti's engagement spoke of his being fine family man. Seeing his often invitation to his home to spend time with him and Urmila also spoke of his family culture. I'm sure that all of you have your very own, very special and private moments that you cherish and keep close to your heart. We were all very lucky to have Kalpesh in our lives. It will be very difficult to come to terms with our loss. We can only pray for the strength to Urmila Bhabi, Vibhuti and Jaidat, and we are always there with you as part of Kalpesh. Jesh, to you also, we are always with you. We always will remember Aarti. I feel up in heaven, may wind blow softly and whisper in your ear, Kalpesh, how much we all, your APV friends, love you, miss you, and will always, always be in our heart. Thank you. Om Shanti. જાગૃતિ એક જ મિનિટ. વિભૂતિ કે જયદત્ત મમ્મી તો કદાચ મે નોટ એબલ ટુ ટોક, પણ જયદત્ત કે વિભૂતિ તમારે કોઈને થોડું. Sunil uncle, I'd like to share something. Yeah, go ahead, Jaydat. Yeah, so the demise of my father was very sudden and tragic. And મારા ફ્રેન્ડ્સ હતા જે બી મેડિકલ ફિલ્ડમાં હતા એ બધા એટલી મહેનત કરી, મેડિકલ ટ્રાય કર્યું. Their tough time, they always be fighting on us.
They were always there cheering us, cheering my dad who was in hospital, and doing whatever they could to make him and us feel better. So thank you so much, sharing your precious memories and supporting us throughout the tough time. Also, we have a new family member in, we are fortunate that he's also joined this call. વિભૂતિના જે ફિયાન્સે છે, જે એંગેજમેન્ટ અવડે થયા, he's in Canada and he's also in this call. વિભૂતિ, તારે કે રાજીવ સિંહ ને કશું કેવું હોય તો? I know it's new for him, but it's okay. You are part of our family. Yeah, it's a very sad news. We are all going through difficult times. All these stories does help us remind him and how he was, and still inspire us with his stories. I hope we get better out of it sooner and remember him with all his strengths, all our strengths. Thank you everyone. એક દુનિયા જે આંખ સામે દેખાતી હતી તે ખુલ્લી આંખે અદૃશ્ય થઈ જાય છે. જેની સાથે જીવ્યા અતૂટ નાતો બંધાયો તે શરીરને ભૂલી સ્મૃતિમાં અકબંધ થઈ જાય છે. હે પ્રભુ, આ જીવ આત્માથી આત્મા તરફ ગતિ કરી રહ્યો છે, એને ચીર શાંતિનો અનુભવ થાય, એ જ અમારી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે ફરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ
के सुख स्वर्गना आशाओ रे बीनथी द्यो देह दुर्लभ मानवीनो भजन करवा भावथी साचूं बतावी रूप श्री गिरिराज हृदय स्थापजो परमात्मा हे आत्मा ने शांति साची आपजो परमात्मा हे आत्मा ने शांति साची आपजो 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 ओम शांति शांति शांति। एक दुनिया ओम शांति Yes. ओम शांति जय श्री कृष्ण। Om Shanti. जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। Jai Shri Krishna. जय श्री ओम कृष्ण। शांति जय श्री कृष्ण जय श्री कृष्ण। જાગૃતિ આઈ થિંક કોઈને કેવું હોય તો there is no એટલે એવું કોઈ એ નથી કે આ 4-5 જણ જે આપણે બોલ્યા only they are close to Kalpesh પણ થોડું લાગ્યું કે to start with more organized way પણ છતાંય ટાઈમની કોઈ લિમિટ નથી અને દરેકને એવું લાગે કે Kalpesh was close to them. So anyone wants to say something, that's perfectly fine. Good morning, everybody. Can you hear me? This is Bhavesh Joshi calling. Yeah, Bas, go ahead. Yeah. So first of all, thank you very much for organizing this. This is very timely. I've known Kalpesh since 77. We were together in Friends Society. We went to Devlali camp together. And since that time, we've been like brothers, very, very close. He was very, very jovial, very intelligent, very honest, and ready to help anybody, anytime. He was a family friend as well, helping advise in financial matters. He was a gem of a person, not to take a lot of time. We've really lost an untimely soul that really did not have to leave this world. Going this way. I hope God gives strength and courage to family in these trying times. Jai Shri Krishna. Shanti. Bhavesh અત્યારે ડિટ્રોઇટમાં છે પણ he was also mechanical engineering he did mechanical engineering from આપણે MSU માંથી અને કલ્પેશ ને ભાવેશ લગભગ સ્કૂલ ડેઝ થી એનું પેલું જે બોમ્બેમાં હતું ને પછી ત્યાં લોકો કેમ્પિંગમાં ગયા હતા. Yeah, yes. That in a last short notice you were able to join. Yeah, as a matter of fact, last year I was with him in his office. As a matter of fact, Jaidat was the one who came to my house. Yep. We traveled together to his office. We spent time last year. In January, I have pictures of him and his memories. Yeah. Really sorry to hear this and very, Narendra, very I think, sad. It's shocking to me. Yeah. Narendra, you want to say something? Narendra? Unmute કરવું પડશે નરેન્દ્ર તારું. You can stop sharing this screen. Yeah. Jagruti, stop sharing the screen so we can see everybody. Thank you.
And I think you raise your hand, so go ahead. Just unmute yourself and. Looks like he may be. Busy. Are you not able to unmute yourself? Because Sunil, can you try? Because I cannot try. Yeah, I can unmute. I'm trying to unmute, but I don't think I Sure. have option. Yeah. Kaushik also raised hand, so. Kaushik, you go Kaushik. ahead while I'm unmuting Narendra. Kaushik. કૌશિક પણ unmute કરે ને. Yes. Can you hear me? Yes. Yeah, we can hear. એકદમ ટૂંકમાં કહીશ. બધા મિત્રોને એક જ વિનંતી કે ક્યારે પણ મિત્રનો ફોન આવે કે મિત્ર માટે ફોન આવે તો ના નહીં પાડતા જે મેં કર્યું હોય. I'm really sorry to say this and I admit it today in the front of the whole forum કે કલ્પેશે જે વિદાય લીધી એના 2 દિવસ પહેલા કદાચ ભગવાને નીતિન અજવાળે થ્રુ મને મોકો આપેલો એની સાથે સંવાદ કરવાનો, પણ હું મૂર્ખ એ સમજી ન શક્યો હોય. નીતિન કોલ્ડ મી અપ અને તે વખતે હું મારા ઘરથી 175 કિલોમીટર દૂર મહારાષ્ટ્રમાં એક ગામમાં પ્રેક્ટિસ કરવા અઠવાડિયામાં જઉં છું. ત્યાં આગળ હતો. ત્યાંની પરિસ્થિતિ આપણા ગુજરાતની પરિસ્થિતિ કરતા અલગ હોય છે. ત્યાં કર્ફ્યુ વહેલો લાગી જાય છે એટલે કર્ફ્યુ લાગી ગયેલો અને મારી સામે 5 પેશન્ટ બેઠેલા. કન્ટિન્યુઅસલી નીતિન વોઝ એ મને કહેતો ગયો કે બનતા સુધી કલ્પેશને એ વધારે એક્સાઇટ થઈ ગયો છે, એન્શિયસ થઈ ગયો છે, ડિપ્રેસ થઈ ગયો છે, તું જરા વાત કર. એ ત્યાં હોસ્પિટલમાં એડમિટ છે અને હું મૂર્ખ એમ જ માનતો રહ્યો કે હા હશે. એટલે મેં એને કીધું પણ ખરું કે એ કિરણની હોસ્પિટલમાં એડમિટ છે, આઈ વિલ ટોક ટુ કિરણ. 15 જ મિનિટમાં ફરી પાછો નીતિનનો મારા પર ફોન આવ્યો કે કૌશિક પ્લીઝ હરી અપ, તું જે કંઈ કરતો હોય તેમાંથી તું કિરણ સાથે વાત કર, ગમે તે કર અને ટ્રાય ટુ મેનેજ સમ ડાયલોગ. હવે મારી પાસે સામે ત્યાં 5-6 પેશન્ટ બેઠેલા હતા. કર્ફ્યુના હિસાબે મારે એમને જલ્દી રવાના કરવા હતા અને હું આ ન સમજી શકતો આ પરિણય કે સાચે જ આપણે આપણા મિત્રની જરૂર છે, મારે એની સાથે ડાયલોગ કરવાની જરૂર છે. હા, મેં કિરણને ફોન કર્યો, કિરણ સાથે વાત કરી. કિરણને કીધું કે કિરણ, મારો એક કલીગ બરોડામાં છે, હિમાંશુ ચૌહાણ, કદાચ તું માંજલપુરમાં છે, તું એને ઓળખતો હોઈશ. અત્યારે તું કંઈક એરેન્જ કર અને હિમાંશુની વાત કરાવી દે અને હું કલ્પેશ સાથે પછી વાત કરું છું. એને કિરણે પણ કીધું કે ભાઈ સારું, હું હિમાંશુને કોન્ટેક્ટ કરું છું. હિમાંશુ ચૌહાણ ડોક્ટરને બોલાવ્યા, એમને વિડીયો કોલ કરીને કલ્પેશ સાથે વાત કરાવી અને કંઈક ટેલિકાઉન્સેલિંગ કરાવ્યું. પછી ડોક્ટર હિમાંશુનો મારા પર ફોન આવ્યો કે કૌશિક ભાઈ આવું છે અને મેં એમને આ દવા પણ સજેસ્ટ કરી છે, મેં વાત કરી છે, તમે તમારી રીતે વાત કરી લેજો. એન્ડ આઈ એમ અફ્રેડ કે હું વાત કરું ત્યાં સુધી કલ્પેશ રહ્યો નહીં. અને મને હજી વસવસો રહી ગયો છે કે એ છેલ્લી ઘડીઓ હતી અને હું મૂર્ખ સાયકેટ્રિસ્ટ હોવા છતાં પણ એ પારખી ન શક્યો હોય. I started hating myself કે આ હોવું ન જોઈએ કે ગમે તો હોય, આપણે ગમે તેટલા બિઝી કેમ ના હોઈએ, પણ જ્યારે આપણા મિત્રનો કંઈક ફોન આપણી માટે આવે ત્યારે we have to put all the things bloody aside and we have to stand for our friend. So my dear friends, this is my humble request to you today કે મેં જે ભૂલ કરી તમે કોઈ ન કરતા અને તમે આપણા મિત્ર માટે કાયમ ઉભા રહેજો. અને હું આપણા એપીયુ માટે અને કોઈ પણ મિત્રો માટે ક્યારે પણ મારો ફોન આવે તો મારું બીજું બધું કામ મૂકીને હું તરત એ મિત્ર માટે હાજર રહીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. I know, Kaushik, you are feeling like that, but we all know that everyone stand up for everyone. પણ જ્યારે ભગવાનનું destiny હોય તો nothing it's on your hand. Even we have a highly educated doctors, engineers and all, but we all know that ultimate thing is the God. So don't feel સુનિલ, like મને પણ એ જ લાગે છે કે કેમ હું વળીને ન પહોંચાડી શકું કે કદાચ હું કલ્પેશને જોઈ શક્યો હોત, હું એની સાથે વાત કરી શક્યો હોત, હું સાંભળી શક્યો હોત, but I failed. yeah, but don't feel bad. That's I mean, you know. Yeah, Kaushik, don't take this till guilty feeling till your life. This is going to ruin you. Okay, you tried. You are helping others, which is equivalent to Kalpesh. Those 5 people sitting in front of you, you're helping them. So please take this guilt out. We are with you. We all understand.
Please don't do this to yourself, okay? નિયતિ આગળ આપણા કઈ જ નથી કરી શકતા, પણ તે આજે અમને વાત કરી, તારા દિલમાંથી બોજો હલકો કર્યો. એ આઈ હોપ કે તને શાંતિ આપે, અને પ્લીઝ પ્લીઝ ડોન્ટ ટેક ધીસ ટુ. અને હું બધા વતી કહું છું, અહીંયા બધા એટલા બધા ડોક્ટર છે. You won't believe કે નીતિનને મને ફોન કર્યો હતો, પણ મારી પાસે શબ્દો નથી. હું નીતિન સાથે વાત કરવાની શક્તિ નથી મારામાં. Please don't do this to yourself. You are a good friend of everybody, and we all know that you are there for us all the time. And I'm saying this in behalf of everybody here. Everybody, all the doctors, they all understand. Don't live with this guilt. It's very hard. You are a psychiatrist, so you know. Please don't live with that guilt. We all understand. Please. Narendra, you want to say something? Narendra? જય શ્રી કૃષ્ણ. આપણે આજે કલ્પેશ અને આરતી ભાભી, ખાસ કરીને આરતી ભાભીને હું 2 થી 3 વખત મળ્યો છું, અને બહુ જ મિલનસાર સ્વભાવ એમનો રહ્યો છે. એમને હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું. બીજી વાત કલ્પેશ માટે, મને કલ્પેશ જયારે એડમિટ હતો તો મારી કિરણ જોડે 2-3 વખત વાત થઈ હતી, અને મને એવું લાગ્યું કે જે આપણે લોકોએ જે કૌશિકે કીધું, આપણા મિત્રોમાંથી આપણા બધાએ કોઈને કોઈએ એક વખત પીપી કિટ પહેરીને પણ જવું. કેમ કે હું એની પહેલા મારો એક મિત્ર ત્યાં હતો, હું 2 વખત પીપી કિટ પહેરીને ગયો. મને બહુ એવું હતું કે ત્યાં સુધી મારો મિત્ર ત્યાંથી નીકળી ગયો હતો એ વખતે જયારે કલ્પેશ હતો. પણ મને એવું લાગે છે કે આપણા મિત્રોમાંથી કોઈએ એક જણે કદાચ જો ગયા હોત, એવું લાગે છે મને બી, તો એને બી થોડો માનસિક સહારો રહ્યો. બાકી આપણા જીવનમાં વિશેષ વ્યક્તિ તરીકે એક કલ્પેશ ગ્રુપમાં, ભલે હું છેલ્લા 2 વર્ષમાં હું કોઈ એમને એ વખતે સ્કૂલમાં મળેલો નથી, પણ એનો સ્વભાવ એટલો હસમુખો, અને જેટલી વખત મારા ઘરે આવ્યો છે, 1 વખત 2 વખત એ એકલા પણ આવ્યો હતો, આમ ગ્રુપમાં નતો આવ્યો, એકલો જ આવ્યો હતો. ત્યારે બી એનો જે સ્વભાવ જે પ્રમાણે જોયું, એટલો હસમુખો, અત્યારે સુધી મને નથી લાગતું એ જે બી વાત કરે એટલે એકદમ હસીને કરે છે. તેમ છતાં મને એવું લાગે છે વિશેષ વ્યક્તિને ગુમાયા પછી એવું લાગે છે કે જાણે સમય અટકી ગયો છે. તેમ છતાં આપણે ચહેરા પર સ્મિત એટલા માટે રાખવું જોઈએ કે જે એની વાત કરીએ, કેમ કે કલ્પેશ એના ચહેરા પર કાયમ સ્મિત રહેતું હતું, એટલે જેથી એની આત્માને આપણે ખુશ કરી શકીએ. તો જ્યારે પણ કલ્પેશનું નામ લઈએ તો મને એવું લાગે છે કે જરા આપણે સ્મિત ફેરવીને એનું નામ લેવાઈએ તો એક ભગવાન આપણે એને સારી સદગત આત્માને પૂરી અસ્તુ. હું એક વાત કરીશ સરપ્રાઇઝિંગલી, જે કલ્પેશ સાથે હું જ્યારે બી ત્યાં આવું ત્યારે રિયુનિયન થાય મોટું, અને કલ્પેશ કાયમ મળે મને. કોઈ દિવસ મેં એની સાથે અહીંયાથી ફોન પર વાત નથી કરી, કે કોઈ દિવસ પર્સનલી વાત નથી કરી, પણ જ્યારે બધાની બર્થડે હોય ત્યારે હું સેપરેટલી હેપી બર્થડે કરું. તો કલ્પેશની 17મી બર્થડે હતી, ગ્રુપમાં મુકાયું, તો મેં હેપી બર્થડે કર્યું. સરપ્રાઇઝિંગલી હી વિડીયો કોલ મી. First time in last 7 years since we started knowing Kalpesh of this group, એને મને વિડીયો કોલ કર્યો. એ અને ઉર્મિલા બંને ખાટલા પર બેઠા હતા, અને મેં એને શિશિરે એની સાથે એટલી બધી વાત કરી કે મને અત્યારે એવું થાય કે એ કારણ હતું કે એને મને સામેથી વિડીયો કોલ કર્યો, કે આ થવાનું હતું, ખબર નહીં. અને હવે પાછું આપણે જ્યારે વિચારીએ ત્યારે એ જ હતું કે એ કેવી રીતે પોસિબલ છે કે સડનલી આટલા વર્ષમાં કોઈ માણસ મને વિડીયો કોલ કરીને વાત કરે, ફોન પર બી નહીં, એની બર્થડે ના દિવસે. સરપ્રાઈઝ કે I had a talk to him, I saw him on 17th April on video. Yeah. I would like to say something કે Sunil અને જાગૃતિ, thank you very much on behalf of all of us for putting on this મીટિંગ માં જે હું જોઉં છું એમાં મારો દાખલ થવો હોય તો આભાર માનવો હોય તો આવી શકે કે ના આવી શકે? કોણ છે? પૂછું છું આ તો એમ. કોણ છે? મીટિંગ માં હું તો જોઉં, મને તે લિંક મોકલી છે. Yeah. You can do it. Yeah. મુકેશ ત્રિવેદી. એકચ્યુઅલી હું 10 ધોરણ સુધી એલેમ્બિક વિદ્યાલયમાં હતો, અને 10 ધોરણ પછી કલ્પેશ આવ્યો. એટલે એકચ્યુઅલમાં અમે સ્કૂલ લાઈફ તો જોડે નથી વિતાવ્યું, પણ મારો ને એનો સંબંધ એ રીતના છે કે કલ્પેશ, નીતિન અને મારી વાઈફ
અંજના, એ લોકો IPCL સ્કૂલમાં જોડે હતા અને એ લોકોનું પણ એક ગ્રુપ છે IPCL સ્કૂલનું, અને એને લઈને જ્યારે પણ વર્ષે એકાદ વાર જો ભેગા થઈએ એ લોકોના ગેધરિંગમાં તો ખૂબ જ પ્રેમાળ, ખૂબ જ આનંદી સ્વભાવ, અને એનું જે હાર્ડવર્કિંગ જે હતું એ મારી વાઈફે મને સ્કૂલ લાઈફથી સિન્સ ચાઇલ્ડહુડ એટલે 5મા 6ઠા ધોરણથી એ લોકો ત્યાં જોડે હતા, ત્યાંથી એ કેવી રીતના સ્ટ્રગલ કરીને આગળ આવેલો છે એ બધું હું જાણું છું. અને એમ થાય કે કલ્પેશ એટલે ખૂબ જ એણે મહેનત કરેલી છે. એણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. જે તમે કહો છો એ સાચું છે, શૂન્યમાંથી સર્જન કરેલું છે. અને એટલો પ્રેમાળ, એટલો હસમુખો. વર્ષમાં એકવાર અમે ભેગા થતા હતા, ફેમિલી ગેધરિંગ કરતા હતા, ઉર્મિલા હોય, એમના બાળકો હોય, પણ ખૂબ જ આનંદ. લાસ્ટ 2020માં અમે મળ્યા હતા ત્યારે એના ઘરે જ મળ્યા હતા, ખૂબ જ અમે આનંદ કર્યો હતો. પણ ભગવાનની જે ઈચ્છા હશે એની આગળ આપણું કશું ચાલતું નથી, અને આપણે એમ કહીએ કે એમના ફેમિલીને, ઉર્મિલાને, બાળકોને શક્તિ આપે ભગવાન, એ જ પ્રભુ પ્રાર્થના. ઓમ શાંતિ. સુનિલભાઈ, હા નરેન્દ્રસિંહ વાઘેલા બોલું છું. હા બોલો બોલો નરેન્દ્રભાઈ. Sorry. બસ આપનો બધાનો જે આ મિત્ર, હું અંદર દાખલ હતો, મને જયદત્તને મેં ફોન કર્યો હતો, પછી હું અત્યારે અમદાવાદ આવ્યો છું. રાઈટ. બસ આપણા બધા મિત્રોનો જે પ્રેમ છે એ પ્રમાણે જે જોયું અમે એ ખૂબ જ સારું છે. બીજું આપ બધાએ જે મહેનત કરી એ બદલ પણ આપનો ખૂબ ખૂબ બધાનો આભાર. તમે જે આઘાતમાંથી અત્યારે બહાર કાઢવાની કોશિશ કરો છો, ઉર્મિલાના, જયદત્તના, વિભૂતિના, એ અમે પણ મહેનત કરીએ છીએ. આપ પણ બધા સર્વ ભાઈબંધો, મિત્રો બધા મહેનત કરી રહ્યા છે, એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. કે અમારા તો શું છે, આ ખોટા અમારા માટે પૂરા એમ જ નથી. આ એક અચાનક જ અમારા બની જેલો બનાવ છે, જે અમારે જે સપને પણ વિચાર્યું ના હોય. કારણ કે 62 યર્સમાં મારા અંકલ જતા રહેલા. 62 યર્સ અને 57 કલ્પેશ. 62માં હું અઠવાડિયું 10 દિવસ હોસ્પિટલમાં રોકાયેલો. આ સમય એવો હતો કલ્પેશ વાળો, જે એને મેં રોજ વિડીયો કોલથી હિંમત આપવાની ઘણી કોશિશ કરી, પણ એ ખરેખર બહાર ના નીકળી શક્યો. પણ આ બધા મિત્રો સાથે રહી આ જે બધું કરી રહ્યા છો એ ખૂબ પ્રસન્નીય છે. અને વિભૂતિ, જયદત્તના બીજી રીતે કોઈ પણ રીતે આપ સર્વ બધા મુશ્કેલી નહીં પડવા દો. અમે પણ આપણી સાથે જ છીએ, એ પ્રમાણે અમે મહેનત કરી રહ્યા છીએ અત્યારે. બદલ આપનો બધાનો ખૂબ આભાર. ના આભાર તો નહીં, પણ આ નરેન્દ્રભાઈ એટલે કલ્પેશના કાકાના દીકરા છે, જે અત્યારે મોટા કે એ લોકોનું આખું વડીલ જે કહેવાય ને. એટલે નરેન્દ્રભાઈ તમે છો એટલે ડેફિનેટલી ઉર્મિલા ભાભી કે વિભૂતિ કે જયદત્તની અમારે કોઈને એવું આમ વરી જેવું છે જ નહીં. અને it's good to have a family like you for at least ઉર્મિલા ભાભી. ના છતાં મેં આ વાત કરી હતી કે ભાઈ અમારું કુટુંબ તો છે જ એની સાથે, પણ મિત્ર એવા હોવા જોઈએ કે મિત્ર એને જોશથી બૂમ પાડીને કહી શકે ચાલ બેસી જા, તારા કરવાનું જ છે. એવું બધા એવી મિત્રતા હોવી જોઈએ. અને જીવનમાં 2-4-5 મિત્ર આવા હોવા જોઈએ, જે અમારે છે અને આપને બધાને છે. એમ કલ્પેશની ખોટ આપ બધાને પડી રહી છે, અમને પણ પડી રહેવાની છે. એટલે જે મિત્ર કહી શકે એ સગા તરીકે, એક મોટા ભાઈ તરીકે એને હું બહુ જલ્દી ઓછું કહી શકું એમ. મોટા ભાઈ તરીકે બહુ ઓછું કહી શકું એમ. પણ છતાં હું એને વિડીયો કોલ રોજ કરતો હતો. વિડીયો કોલમાં ઘણું સમજાયેલો મેં કે હું પણ આવી ગયો હતો કોરોનામાં, મને મારી પણ ઇમ્યુનિટી ઓછી હતી. બરાબર, તું ગમે તેમ કરીને બહાર નીકળી જ જઈશ, ચિંતા ના કરીશ. આવું ઘણું આપણે આશ્વાસન આપતા હતા એમ. છેલ્લે અમારા કુટુંબમાંથી અમે 7 ભાઈ કોઈ દિવસ સાથે વડોદરા એના ઘરે ના જઈએ. જે દિવસે આ બનવાનું હશે તે કુદરતી 7 જણા, મારા દીકરો અને મારો ભત્રીજો, 2 તો આગલા દિવસથી હતા જ, સિપાલ અને મહિપાલ. પણ જે દિવસે આ બનવાનું હશે એ દિવસે અમે 7 ભાઈઓ હાજર હતા. જે આવું શક્ય બહુ બની ના શકે એમ કહેવાનો મતલબ. એટલે કુદરતી હવે એને બોલાય એમ ન કે જે જાણે એને જવાનું હોય કે જે એમ. ભગવાનની જે એમાં હોય એમાં as a human we cannot do anything. એટલે જે થઈ ગયું પણ now we have to make sure we all support to Urmila Bhavi and Chotu.
હાજી હાજી ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આપણે સમાપ્ત કરીએ છીએ અહીંયા શ્રદ્ધાંજલિ અથવા કલ્પેશ અને આરતીને. બીજા કોઈને બોલવાનું છે તો હા બોલીએ. જાગૃતિ બોલો હોય તો વાંધો નહીં. સત્યેન્દ્ર બોલું છું ગોસ્વામી. હેલો. હા હા બોલો. હાજી. કલ્પેશ અને હું 2 વર્ષ સાથે રહ્યા એલેમ્બિકમાં 11 અને 12માં, અને એ બીજા વિભાગમાં હતો. પણ આમાં શું હતું કે જ્યારે પણ અમે મળતા, હજુ પણ હું એની 11માની એટલે 1979ની જે ચહેરો છે મારી સામે હજુ પણ આવે છે. બ્લેક નાની દાંડીના ચશ્મા અને સ્માઇલ સાથે વાત કરવાનું. અને ત્યારબાદ છેલ્લે અમે નીતિનના ઘરે જે મને આવે ત્યાં મળ્યા હતા, અને અમુક વિષયો પર વાત ચાલુ થાય તો કલ્પેશની જે લોકોએ વાત કરી ને, દરેક બાબતો ઉપર એક સારી પકડ હતી, એ જોવાય છે. અને ખરેખર કલ્પેશ જેવા મિત્રો મળતા નથી, અને મળે છે તો ક્યારેય જુદા થતા નથી. ભલે એમનો ભૌતિક દેહ જતો રહે, આપણી યાદમાં રહેશે. એમના દરેક વ્યક્તિને શક્તિ મળે, એ જ મારી પ્રાર્થના. અને આરતી માટે એ જ કહેવાનું કે એમની ફેમિલીને પૂરી શક્તિ મળે આ આઘાત સહન કરવાની. જય શ્રી કૃષ્ણ. બીજા કોઈને કશું કહેવું હોય તો. જાગૃતિ મુકેશ પર્સનલ રીઝન થી એટેન્ડ નથી કરી શક્યો. મુકેશ ડોક્ટર મુકેશ કદાચ બીજા બધા ઓળખતા ન હોય તો એને કોન્ડોલન્સ મેસેજ પાસ કરવાનું કીધેલું છે ઉર્મિલા ભાભીને અને છોકરાઓને. અને રાજુ ખાસ કરીને તું ને મુકેશ ને બીજા બધા સંજીવ ને બધા આખું આ 2015માં આપણું એલેમિક્સ નું ગ્રુપ કર્યું. સો વી આર ફોર્ચ્યુન કે આવા સમયમાં આપણે બધા અત્યારે સાથે છે. બાકી ક્યાં કોને ખોળવા વી હેવ નો ક્લ્યુ. કદાચ ગણ્યા ગાંઠા ત્યાં વડોદરામાં હોય એ લોકો જ જાણતા હોત ને આપણને બધાને કદાચ બની શકે કે ઇવન બરોડામાં હોય છે એને બી આપણે મળી નતા શકતા. અને આવું કઈ થાય તો આ તે મુકેશ સંજીવ બધા ભેગું કરીને આવું જે ગ્રુપ ના કર્યું હોત તો ઘણીવાર બને કે 6-8 મહિને વર્ષે ખબર પડે કે આવું થયું આપણા કોઈ ફ્રેન્ડ ને. એટલે ધીસ ઇઝ વી આર ફોર્ચ્યુન કે વી હેવ ડિફરન્ટ આપણને ગ્રુપ બન્યું એટલે થયું છે ને, નહીંતર આટલું હોતા. અને ગ્રુપ બન્યા પછી એને કન્ટિન્યુ રાખવું, that is the big challenge. And we all are transparent to each other. That's why we are still honest to each other, and that's why we are continuing this since 2015. Group કદાચ sama આઈને બની જાય પણ વર્ષો સુધી Absolutely true. Absolutely true. આ જરૂરી હતું કે આ લોકોને આપણે જેમ જયસ્વાલે કહ્યું એમ કે ભાઈ વડોદરામાં રહીએ તો બી એકબીજાને ન મળી શકે, પણ છતાં બી જે આ લોકોએ જે ઊભું કરી અને એકબીજાને જે અત્યારે જે સહાય થાય છે અથવા તો આ બધી જે કંઈ આ મળે છે. ઇવન કલ્પેશનું જો કહીએ આપણે કલ્પેશ વાઘેલાને તો અમે લગભગ 4-5 વર્ષ 2017માંથી અમે મળ્યા. પણ એવું કહી શકાય કે એનો જે સ્વભાવ અને જે વાત કરવાની જે પદ્ધતિ યાદ કરવાની અને જે સપોર્ટિવ નેચર, that is unforgettable, unbelievable. એ જે ગયા એના આત્માને શાંતિ આપે ને એના ફેમિલીને એસ્પેશિયલી. ઇન્દોરમાં અમે ખૂબ મજા કરી. ડ્યુ ટુ હિઝ નેચર ઇટ્સ વેરી જે સ્વભાવ છે અનફોર્ગેટેબલ, બટ સ્ટીલ વી હેવ ટુ બિલીવ એન્ડ એક્સેપ્ટ. આત્માને શાંતિ આપે. અને આ જે કહ્યું આ રાજેન્દ્ર જયસ્વાલ અને સંગમ કે એમને જે કર્યું અને અત્યારે જે ચલાવી રહ્યા છે આ ગ્રુપ, જે ચલાવવાનું બી એક તકલીફનું વસ્તુ છે અથવા તો એને ટકાવવું બી, અને જે કરે છે દેટ ઇઝ ગુડ. બધાને સૌને જય શ્રી કૃષ્ણ. મારે એક વાત કરવી છે એની ખેલદિલીની. જનરલી આપણે એને ગ્રુપમાં ચેટ કરતા જોઈએ એટલે કરંટ ગવર્નન્સની અગેન્સ્ટમાં એનું બહુ જ બોલવાનું હોય અને બધા એની હોય. બન્યું એવું કે 19માં અમે સંજીવની ઘરે બધા રિઝલ્ટ જોવા માટે બેઠા હતા અને બધાને ખબર જ હતી કે મોદી આવશે. એટલે અમે બધા હસતા હતા કે ચલો આજે એને તો બોલાવીશ કે તું આવ આજે અહીંયા આગળ. અને એટલી ખેલદિલીથી એ આવ્યો તો પણ ખરો અને ખૂબ હસીને એને સ્વીકાર્યું બી ખરું. એ ખરેખર એમ અમને લોકોને ખૂબ આનંદ. મેં એક સ્લાઇડ શોમાં એનો એ ફોટો પણ મૂક્યો છે કે વી ફોર વિક્ટરી કરીને એને ફોટો પણ પડાવ્યો. એમ
એ ખરેખર એની ખેલદિલી હતી. બાકી જે રીતના એ આર્ગ્યુમેન્ટ કરતો હતો અને તે છતાં સ્વીકારી અને પછી એને હસી નાખવું, એ હંમેશા એનો એ સારામાં સારો પોઈન્ટ એનો એ હતો. નિહારિકાએ કીધું એવું જ કે આ ગઈકાલે જ નક્કી કર્યું વિધિન લાઈક 24 અવર્સમાં જાગૃતિ અને નિહારિકા ઇન્સ્ટ્રુમેન્ટલ બનીને આપણા ગ્રુપમાં થેન્ક યુ કેવું એ તો બહુ નાનો વર્ડ લાગે છે. Yeah, you don't have to do this, please. It's our pleasure, it's our privilege, it's our honor to do this. You know? Within For a 24 friend hours, also. Too good, Yeah. too good. 24 hours ગઈકાલે આ સમય તો ખબર નથી કે આજે આપણે મળીશું, પણ less than 24 hours માં both of them put lots of efforts and આવું ઓર્ગેનાઇઝ કરીને આપણા બધાને આપણું દરેકને કલ્પેશ જોડે હોય એટલે આપણને એવું થાય કે this is the time. પણ it requires some good efforts, no? That is બરાબર છે. It's just out of love. When there is a love, everything is possible. So no need to thank separately. But it requires some efforts, no? Efforts required, and that's why we say it's good. Sonal, go ahead. Sonal. So, Jai Shri Okay. Krishna. Yes, My last, I mean, I don't know too much, but I always remember his smiley face when I went to, I think 2017 or between 2017-18 when I was in India. We went for a walk in Kamati Bagh early morning with Mukesh. I think Sanjay also from here, Kansara was there. And after walking, he said, no, let's go everybody. We have to eat the garam fafda and chai and with marcha. We have to eat. And he took us to this place. It's very famous. I don't know, even remember. But the way he was like so jolly, like all the time, his smiling face. I never forget that. And I was so happy to even taste this fafda, jaleb and marcha, that he treat all of us, whoever with us is and very like a jolly face. I never seen somebody like that always smiling. And also I was fortunate to talk to him before he got the COVID. Somehow one of my cousin lost a job, and I said, let me talk to Kalpesh. But we did not talk about job. We talk about all this COVID and all. And he was totally like, my gosh. I mean, he didn't have even COVID that time. And he was so worried about everyone that this is going on with our government, this, that. So I was fortunate that that I talked to him also. And I never forget his face. I'm very, I can't believe that he's gone. I can see him like he's smiling at us, to all of us. And I really miss his face, and I will always miss him, and we always remember him. And also, I also wanted to say, Aarti, Jayesh, that I'm so sorry that we lost really good soul. Aarti, that I met her also personally at Jayesh home for a few minutes, but she was very welcoming person, and I really miss her. That's such a shock also. So ભગવાન ને બંનેની પ્રાર્થના, ફેમિલી ને અને બધાને. Really shocked for both of them. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ. તો આપણે સમાપ્તિ કરીએ આજે. I think we should say something like sing a little bit. Like Om Trambekam Yajamai, maybe. એટલે આના પર તો એક જ જણે ગાવું પડશે કારણ કે વોઇસ એ થઈ જાય ને we had enough પ્રાર્થના. પણ સોનલ you can sing, go ahead. ના અમે બધા સાથે like બધા સાથે તો ના થાય ને, તું ગાને, તું ટાઈમ કરી ને પછી हम ચાલે તું ગાઈ લે ચલ. Om Trambekam Yajamai Sugandhim Pushtivardhanam Urvarkamavai Bandhana Mrityumukshirmamrita. Om Shanti Shanti Shanti. Right.
જય શ્રી ચાલો જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. Krishna, everyone. જય શ્રી કૃષ્ણ એન્ડ કરીએ છીએ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. શાંતિ, Jai Shri Krishna, and thank you very much for organizing. Narendra, I Thank think you. till you are Thank you, finished. Sunil Nana, and Jagruti. I think Narendra want to say Jagruti. something. Go ahead, Narendra. જય ના શ્રી ના જય શ્રી કૃષ્ણ કૃષ્ણ બધાને. બસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જાગૃતિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ મોના. જાગૃતિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જાગૃતિ. Jai Shri Krishna, Jayesh. જય શ્રી કૃષ્ણ. તું મ્યુટ પર જય છે. શ્રી કૃષ્ણ. થેન્ક યુ જય જાગૃતિ, શ્રી નિહારિકા, જય શ્રી સંસ્થા ઓર્ગેનાઇઝ. સોનલ. આપણે આપણો મિત્ર ગુમાવ્યો એનું દુઃખ શ્રી કૃષ્ણ. હંમેશા રહેશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હલો કૃષ્ણ. હા ધારા, જય શ્રી કૃષ્ણ. એવરીવન જય શ્રી હલો. કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. મિતુલ, કેવું બધું બરાબર છે મિતુલ? બસ હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો, જય મળીએ. શ્રી કૃષ્ણ. ઓકે. હલો હા મિત્ર બોલ. હા જાગૃતિ. હા જય શ્રી કૃષ્ણ. શું કે છે? કૃષ્ણ બહુ જ ખરાબ થયું. મેં એની સાથે કલ્પેશ સાથે વાત કરવા ટ્રાય કર્યો તો મને પણ એ વખતે અમારા કોમન ફ્રેન્ડ છે ને એની સાથે વાત થઈને મને કે કરજે, પણ એ વખતે મારો એને ફોન જ નહીં રિસીવ કર્યો અને મેં બહુ ટ્રાય કર્યો અને એના થ્રુ મને મેસેજ મળતા જ હતા. ત્યારે જ મને થયું અને સમહાવ એ મારા નણંદના ફેમિલીને પણ બહુ સારી રીતે, એક જ ફેમિલીના એ લોકો દૂર ના થાય એમ. ત્યારે મેં જયારે ન્યૂઝ મળ્યા ત્યારે મને બહુ જ ખરાબ લાગ્યું કે મને એને કહ્યું હતું કે તું એને એન્કરેજ કર કે તું પણ કોવિડમાં બહુ ખરાબ પોઝિશન હતી તારી, તો પણ તું બહાર નીકળી છે, તું નીકળી જઈશ. પણ એને વાત જ નહીં કરી મારી સાથે, એટલે બહુ ફીલ થયું હતું મને. એવરીડે એના મેસેજ મળતા જ હતા, પણ બહુ ખરાબ લાગ્યું એ વસ્તુનું એમ. ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે હવે જલ્દી એના ફેમિલીમાં બધું સારું થાય. ઉર્મિલાને લોકો અત્યારે તો ત્યાં છે ને, સાણંદ છે. એ લોકો સાણંદ સાણંદ છે, હા. હું એને આપણે આ ગ્રુપ થયું ચાલુ ત્યારે જ મળીશું, પણ એટલું નિયરલી લાગ્યું છે ને કે ક્યારેય મને એવું નથી. એની ટાઈમ હું એની સાથે ક્યારેક વાત કરતી ફોન ઉપર, બહુ રેર. હું આવવા માટે બહુ ટ્રાય કરું ગ્રુપમાં કે ચાલો મળીએ બધા. હું આનંદ રહું નજીક જ, પણ મારું ફેમિલી બી બહુ મોટું ને હું એકલી કરવા વાળી, એટલે નતું નીકળાતું. પણ બહુ જ વાર મળીએ ને કાયમ એ હસાવે જ કે ચાલે, ચલ ને મજા કરવાની એમ, હંમેશા એવું કહેતો એ. એટલે હું થોડાક ટાઈમ માટે જ, હું આ જયારે ગ્રુપમાં જોઈન થઈ ત્યારે જ હું એને મળી છું, પણ તો બી આમ પોતાનું લાગે એમ. તો નિયતિને જે ગમ્યું મારી તે કોમન ખરું. ફ્રેન્ડ છે, એ લોકો ખાસ ફ્રેન્ડ થાય. જયેશ ને એ લોકો છે એના ખાસ ફ્રેન્ડ. વડોદરામાં. જયેશ શાહ ને રેખા શાહ ને એ લોકો. વડોદરામાં સુનિલ છે. તું ઓળખતો હોય. વડોદરામાં. બરાબર. બસ વડોદરામાં. ને રેખા એ મારી સારી ફ્રેન્ડ. એ સ્કૂલમાં એલેમ્બિકમાં એ લોકો બધા અમારા ઘર પાસે જ આવતા, એટલે હું બહુ સારી રીતે ઓળખું બધાને. લોકો આ ઉત્તરાયણમાં એ લોકોનું ગ્રુપ હોય છે ને, એમાં જ હું ગયો હતો. હા હા, પણ બહુ જ સારા એ લોકો. જયેશ નો નેચર એટલે એ લોકો બહુ જ ફેમિલી એક એવું એ લોકોનું જે છે. સુનિલ, હું રજા લઉં છું. ના, 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 મને nothing, હા we've done very ઓકે. much. એવરીબડી જય કે શ્રી બાય. કૃષ્ણ. ચલો ચલો સુનિલ, તમે લોકો બધા આવો ત્યારે આવજો અને આપણે બધા મળીશું અને એને ત્યાં પણ સાથે જવાનું પ્લાન કરીશું. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ. જાગૃતિ મળીએ પછી. જાગૃતિ વાત. સાચવજો બધા. એવરીબડી ટેક કેર ઓફ ઇન ઇન્ડિયા. ઇટ ઇઝ scary from here. And when we see our loved one and getting impacted, it really hurts sitting here because we are too far to even feel what you guys are going through. And if we have our relatives, our parents there, so we are constantly in worry, you know, we are worried about them so much, and you also please stay safe. Yeah. Thank you. Okay. Same to you. Okay. Thank Okay, you. bye-bye. Jai Shri Krishna. Jai Shri Krishna. જાગૃતિ. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ સુનિલ. Sunil, end કરું ને? Jai Shri Krishna. હા, I ચલો. think મિતુલ You કઈ have છે. તારે end કરવું પડશે. ના ના, go ahead. મિતુલ, go ahead. વાંધો નહીં. Urmila Ben, which my condolence to Urmila Ben and the family. He was my best friend, and as other people said, I mean, I concur that he was a very good friend, and I talked to him in the last few days and tried to do my best. And I mean, ultimately, whatever God has to wish happen. But
my my further advice I'll just post online. I can't just talk here at this time, but at this time I'll just pass my condolences to family, and God give strength to family to withstand with their invaluable loss. And I'll end with this. And I will talk to also some friends online, and this is not a time to speak to individually right now, but I'll speak to them. And my request to everybody is, I mean, as I said in March 2020, I mean, you guys have to have masks, social distances, and sterilize your hands, and those things I posted in March 2020. Just keep following it, please. I don't want to see this thing happening again in future. And I mean, I will just end with this. I hope everybody will try to understand the enemy, which is invisible, and try to just, prevention is the best thing. And please follow the strict guidelines, and of course vaccination. But I mean, people have to understand this and take into action. And I don't want to see this again and again with few losses in our group. And I will end with this. Okay, thank you, Mitul. But I think mostly બધા drop off થઈ ગયા છે. No, it's okay. I'll But post thank- online. yeah, And thank you so much for a good yeah. message and advice. We'll definitely follow that. Yeah. We'll Yeah. also tell our family and force them to do the same. So, Yep. બરાબર? Yeah. ચાલો તો Ready. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ. બધા. જય શ્રી રાજુ કૃષ્ણ. મુકેશને પછી વાત કરીશું તો રાજુ. જયેશ, જય શ્રી કૃષ્ણ. Take care. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય Just take care. વાત કરીએ પછી. Okay. જય શ્રી કૃષ્ણ everybody. Jagrut, you want to say something, Jagrut? જયેશ જય શ્રી કૃષ્ણ. જયદત્ત પછી વાત કરીએ આપણે, બરાબર જયદત્ત? ઓકે સુનિલ, વાત કરીએ. ના જયદત્ત કેવું બધું બરાબર ત્યાં બકુ?